Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હા, પ્રભુ તમને સહાય કરો, મદદ કરો. અને આખો દિવસ પ્રભુ આપ સર્વનું જતન કરો, સંભાળ રાખો. હાલેલુયા. ખરેખર આપણે આત્મામાં આ રીતે રોજ આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે દેવના વચનને પણ પાડીએ છીએ, નહીં? પત્રમાં આપણે વાંચીએ છીએ કે તમે એકબીજા માટે પ્રાર્થના કરો. અને એમ આપણે આ ઓડિયોના માધ્યમથી રોજ દરરોજ એવરી ડે આપણે ઓળખતા નથી એવા લોકો માટે પ્રાર્થના કરીએ, આશીર્વાદ આપીએ. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, પ્રભુ તેમને આશીર્વાદ આપો. અને બીજા ઘણા બધા લોકો સાંભળે અને ઉમેરાય એના માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. તમને ભોજન મળ્યું છે એટલે તમે આનંદ કરી રહ્યા છો, પણ એવા ઘણા છે કે જેમને હજી ભોજન મળ્યું નથી. અને આપણે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ. જે બાબતો આપણને પ્રભુએ આપી છે એ બીજાઓને પણ મળે, એના માટે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. તમને મેડિકલ ફેસિલિટી મળી છે. ઘણા બધા એવા લોકો છે આ પૃથ્વી પર કે જેમને મેડિકલની ટ્રીટમેન્ટ મળી નથી. ચોક્કસ ઘણા કારણો છે. કદાચ મેડિકલ ટ્રીટમેન્ટ મળી એ પહેલાં જીવન પૂરું થઈ ગયું છે, અથવા તો એવું પણ હોઈ શકે મેડિકલ જવાને માટે નાણાં ન હોય. હાલેલુયા. એક સમય એવો હતો જ્યારે મેં એવો સમય જોયો છે, 2008ની વાત છે. બહુ મોટું ઓપરેશન કર્યું હતું મારું. હર્નિયાની ડબલ નેટ નાખવામાં આવી હતી. રોજ આવતી નહોતી. ખાસા દિવસોથી બિછાના પર હતો. અને છેક જે પાંસળી બાદ જે પેટનો ભાગ આવે ત્યાંથી લઈને છેક ડૂટીના ભાગથી નીચે સુધી, ડૂટીના ભાગથી થોડો આસપાસ છેક સુધીનો મોટો ચીરો હતો. અને કોઈ કારણસર જે ડબલ નેટ નાખી હતી, જે એક પ્રકારની જાડી ફિશર્સ નેટ કહેવાય હર્નિયાની અંદર, એ રિજેક્ટ કરે અને રોજ ના આવવા દે. દર 2 દિવસે મારે ડ્રેસિંગ કરાવવાનું, મોંઘી દવા લેવાની. પિતા રિટાયર્ડ, અને એ સમયમાં મારા મમ્મી પણ બિછાના પર હતા, લખવાની અસરથી હતા. નાની પ્રાઇવેટ જોબ, જેટલા દિવસ કામ કરો એ દિવસનો જ પગાર મળે, નહીં? ના જ આવે એટલે બંધ. અને એ સમય અમે જોયો છે. રિક્ષામાં એ હોસ્પિટલ સુધી જવું આવવું, ચોક્કસ કેસના પૈસા થતા ન હતા સુવિધાના કારણે, પણ ડ્રેસિંગના પૈસા થતા હતા. ઘણીવાર 100 રૂપિયા પણ ડ્રેસિંગ માટે બહુ ભારે લાગતા. એક વખત ડૉક્ટરે જણાવ્યું કે તમારે એક નાની સર્જરી કરવી પડશે, ડ્રેસિંગ રૂમમાં જ કરીશું, લોકલ આપીશું.
અને જે તમારા ટાંકા છે ત્યાં ચીરાવ મૂકીશું અને એને ખોલીને બધું પરું બહાર કાઢીશું. મેં પૂછ્યું, સર ચાર્જ કેટલો થશે? મને જણાવ્યું કે 500 રૂપિયા જેવું થશે. મેં કહું સારું, તમે કરો. મને કે પહેલાં સ્લીપ ભરાવો. સ્લીપ ફાડવી પડે નહીં, પહેલાં પેમેન્ટ કરવું પડે. અને મને યાદ છે, હું બહાર આવ્યો, પ્રાર્થના કરતો હતો અને એક બહુ જૂના મારા પડોશી મને મળ્યા અને મને પૂછ્યું, કોઈને ખબર જો આવ્યા હતા એ. અને મેં કહું, આવી મુશ્કેલીમાં છું. એમના ખિસ્સામાં એમનું ક્રેડિટ કાર્ડ હતું. મને કે મારી પાસે પણ નથી, પણ આ ક્રેડિટ કાર્ડ અને એનો નંબર તમે સ્વાઈપ કરાવી લેજો, તમારું કામ થઈ જશે. જ્યારે ઘરે આવો ત્યારે મને તમે કાર્ડ પાછું આપી દેજો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ સમયની નાની પ્રાર્થના એ પણ એ હોસ્પિટલમાં એ દિવસે મોટું કામ કર્યું હતું. પ્રભુની સ્તુતિ થાવ અને એ પડોશીને પ્રભુ આશીર્વાદ પણ આપો. કહેવાનો મતલબ એવો છે કે બધાને સમય પર ટ્રીટમેન્ટ મળતી નથી, અથવા એ ક્યાં બીજા કારણ એ ટ્રીટમેન્ટથી તેઓ દૂર રહે છે, સગવડ ન હોવાના કારણે. પણ તમને ને મને આજે સવારમાં પ્રભુએ એટલી બધી બાબતો આપી છે કે જેને આપણે લખવા બેસીએ આપણા ચોપડામાં તો આપણા પાનાઓના પાના ભરાઈ જાય. હાલેલુયા. અને માટે આભાર સ્તુતિ કરીએ અને બીજા જેઓ મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, એમના માટે પણ પ્રાર્થના કરીએ. હાલેલુયા. અને ચોક્કસ જ્યારે આપણે બીજાઓને માટે પ્રાર્થના કરીશું અને કોઈક આપણા માટે પ્રાર્થના કરતું હશે, ત્યારે આપણા બધાના પ્રશ્નો એ પ્રાર્થના દ્વારા જરૂરથી દૂર થશે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે આપણે જાણતા નથી કે પૃથ્વી પરના કોઈ ખૂણા પર કોઈક વ્યક્તિ આપણી પ્રાર્થના દ્વારા સાજું થયું અથવા સાજાપણા માટે રાહ જોઈ રહ્યું છે. આપણી પ્રાર્થનાઓ દ્વારા તે સાજું થાય છે અથવા જેમને આપણી પ્રાર્થનાની જરૂર છે કે શબ્દો બોલાય અને પ્રભુ આપણી પ્રાર્થના દ્વારા કાર્ય કરે. હાલેલુયા. પોસિબલ છે વાલા મિત્રો. આપણા પ્રભુને કશું જ અશક્ય નથી. આપણે જ્યારે પ્રાર્થના કરીએ, પ્રભુ જેઓ માંદા છે, બિછાના પર છે, હોસ્પિટલના રૂમમાં છે, આઈસીયુમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, પ્રભુ એવા લોકોને તમે સાજાપણું આપો. અને આપણા ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર છે. હાલેલુયા. તેઓ પ્રાર્થના સાંભળે છે, ઘણા સાજા થાય છે. હાલેલુયા. હા, સાથે એ પણ પ્રાર્થના કરીએ દરેકને પ્રભુની ઓળખાણ મળે. હાલેલુયા. ચોક્કસ અત્યારે જે પ્રભુના લોકો માટે જે સમય ચાલી રહ્યો છે અઘરો છે, પણ આપણે પ્રાર્થના કરીએ. આપણી પ્રાર્થના દ્વારા પ્રભુ સહાય કરે, મદદ કરે. તે જે સેવક સેવિકાઓ કામ કરી રહ્યા છે એમને આપણી પ્રાર્થનાનું બળ મળે, તેમનું રક્ષણ કરવામાં આવે, તેમના બાળકોનું રક્ષણ કરવામાં આવે, તેમની રોજની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. હાલેલુયા. હું પણ મિનિસ્ટ્રી ચલાવું છું. મને ખબર છે કે મિનિસ્ટ્રી ચલાવવા માટે કેટલો ખર્ચ થાય છે. અને જ્યારે તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા ના હોય, તમને ખબર ના હોય ક્યારે કેવી રીતે કેમના તમારી જરૂરિયાતને માટે નાણાં આવવાના છે, પરંતુ એ સેવકો જે સેવા કરે છે પ્રભુના નામે આગળ વધતા રહે છે. તેઓને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે પ્રભુ તેમની સર્વ જરૂરિયાતો પૂરી પાડે. પ્રેઝ ધ લોર્ડ. જો
નોકરિયાત વર્ગ, બિઝનેસ વર્ગ નાણાંને માટે ચિંતા કરતા હોય, પ્રાર્થના કરતા હોય, તો આ તો પ્રભુના સેવકો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, કે જેમને સેવાને માટે જરૂર છે. તો પ્રભુ ચોક્કસ તમારી પ્રાર્થના દ્વારા એમના હકમાં કાર્ય કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. નિરાશ ન થાય, દુઃખી ના થાય, પણ આજે બધાને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની સુંદર પ્રભાત તમે અમને દેખાડી છે અને પ્રભુ અમે તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમે સાજા, ભલા, તંદુરસ્ત છે અને પ્રભુ આજના દિવસને માટે જે જરૂરી વસ્તુઓ, સાધનો, સામગ્રીઓ, વ્યવસ્થાઓની જરૂર છે એ બધું જ તમે અમને આપ્યું છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ મારી જેમ બધાને પ્રભુ આ સુવિધા મળે, દરેક ઘરમાં, અને પ્રભુ જેઓના નાના કાચા ઘરો છે તેઓને પણ મળે પ્રભુ. અને જેઓ આવી સુવિધાઓથી વંચિત છે પ્રભુ, એ સર્વને આજના દિવસને પસાર કરવાને માટે દરેક પ્રકારની જરૂરી વસ્તુઓ, સગવડો પ્રાપ્ત થાય, આર્થિક મદદ પ્રાપ્ત થાય, ખોરાક મળે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ દરેક લોકો તમને ઓળખે અને અમારી જેમ તમને પ્રાર્થના કરે અને પ્રભુ તમારા તરફથી તેમની પ્રાર્થનાઓનો ઉત્તર મળે અને પ્રભુ તેમનું ભરણ પોષણ થાય, તેઓ સાજા થાય, તેમના દુઃખોમાંથી બહાર આવે, તેમની જરૂરિયાતો પ્રાર્થના દ્વારા પૂરી થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પૃથ્વીના પટ પર વસતા સગળા લોકો તમારો જય જયકાર કરે અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય આવે અને તમારી ઈચ્છાઓ પૂરી થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા લોકો જેઓ વિશ્વાસુ છે, આ સંગતમાં છે, તેમના માટે પ્રાર્થના કરે છે પ્રભુ. તમે આગલો અને પાછલો વરસાદ આપો પ્રભુ પિતા. જે આશીર્વાદો તેમને રોકાયા છે, ગયા માસમાં છે, આ માસમાં છે પ્રભુ. પ્રભુ આ માસના આટલા દિવસો પછી પણ તેમને જે આશીર્વાદ મળવો જોઈએ હજી નથી મળ્યો, ગયા માસથી નથી મળ્યો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે આકાશની બારીઓ તેઓના માટે ખોલી નાખો પ્રભુ. અને પ્રભુ તમામ રૂકાવટો દૂર કરો. જો ભૂલ થઈ હોય, પાપ થયા હોય તો પ્રભુ ક્ષમા કરો પ્રભુ. તમે તો માફી આપનાર ઈશ્વર છો. કૃપા કરો, દયા કરો પ્રભુ. એક એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમની દ્રષ્ટિ, જેમની નજર તમારા તરફ છે પ્રભુ, અને તેઓ તમારા પર વિશ્વાસ રાખીને, આશા રાખીને બેઠા છે કે અમારા ઈશ્વર અમારા માટે કૃપા કરશે, દયા કરશે. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, દયા કરો. એવા સગળા લોકો માટે પ્રાર્થના સાંભળો અને હમણાં જ, અત્યારે જ તેઓની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. તમારા સેવક સેવિકાઓ માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમનું પર તમે ભરણ પોષણ કરજો પ્રભુ, અને તેમની સેવા દ્વારા રોજે રોજ આત્મા જીતા એવું થવા દો. જ્યાં આત્મિક યુદ્ધો ચાલી રહ્યા છે પ્રભુ, આત્મિક યુદ્ધોમાં પ્રભુ તમારા બાળકોની જીત થાય પ્રભુ, શેતાનની હાર થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, તમારાથી દૂર છે પ્રભુ, એ લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓ પસ્તાવ કરે, પાછા ફરે અને ફરીને એકવાર તમારી સાથે નવેસર જોડાય, એવી અમે પ્રાર્થના કરીએ. તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો. કોર્ટ કેસ, FIR, કોર્ટ તો પ્રભુ તમે ખાલી જ કરજો. દરેક પ્રકારના રોગોથી પીડાતા માદાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. વિશ્વાસ કરે છે કે અમે સાજા થઈશું. તેઓ અત્યારે જ, હમણાં જ સાજા થાય. જેવી પરિસ્થિતિમાં નથી, તેઓ પર અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ. 39 ફટકાને યાદ કરે છે કે સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમારા લોકો હમણાં જ સાજા થાય. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. જે મકાન વેચાતું નથી એ વેચાય, એના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, એ પરીક્ષામાં પાસ કરો પ્રભુ. વિદેશમાં રહે છે તેમની જરૂરિયાત પૂરી પાડો, ભારત દેશમાં રહે છે પ્રભુ તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. અને પ્રભુ અમારા દેશમાં પ્રભુ દરેક નાગરિક સુરક્ષિત રહે પ્રભુ, તમારો પ્રેમ, આનંદ, શાંતિથી ભરાઈ જાય પ્રભુ. અને પ્રભુ
જોબ તેમની આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ પિતા. અને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો પ્રભુ આશીર્વાદિત થાય, તેમની તમે મુલાકાત લેજો, તેમનું દુઃખ દૂર કરજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ તમે પડખે રહેજો પ્રભુ. તેમનું ભરણ પોષણ કરવામાં આવે, તેમને પ્રભુ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આવે, અને તેમની સારવાર, તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી મળે પ્રભુ. તેમની સારવાર કરવામાં આવે સારી રીતના, એવી અમે પ્રાર્થના કરી. બધા સાજા થાય એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ સાથે રહો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ. જે પ્રસંગ અમારા ઘરમાં બન્યો છે પ્રભુ, એમાં પ્રભુ અમને હિંમતથી પ્રભુ બહાર નીકળવાને માટે, તમારી સેવા કરવા માટે મદદ કરજો. અને પ્રભુ હમણાં જે જરૂરી બાબતોની અગત્યતાઓ છે, તમારા દૂતો દ્વારા તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક સાંભળનારને, બીજાને મોકલનારને, વિશ્વાસ કરનારને તમે ખૂબ ખૂબ આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. આજના દિવસની અમારી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને સાંજે તમારું ભજન પણ તેડીલા જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.